મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાઈટ ટુ એજ્યુકેશનની અંદર ધોરણ એકમાં મફત પ્રવેશના જે ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. મિત્રો, માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે હવે તમારે ફોર્મ ભરવા માટેના. તો તમે ફોર્મ છે એ વહેલી તકે ભરી દેજો. માની લો કે તમે ફોર્મ ભર્યું છે અને તમારા ફોર્મની અંદર કોઈ ભૂલ પડી છે અથવા તો ખોટા ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ ગયા છે અથવા તો કોઈ અન્ય ડોક્યુમેન્ટ જ અપલોડ થઈ ગયું છે, તો તમારે શું કરવું જોઈએ? તો એના વિશે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, તમે સૌપ્રથમ તો જોયું હશે, આપણે એક વિડીયો મૂકેલો હતો 28 ફેબ્રુઆરી 2025ના દિવસથી જ ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયેલા હતા. કોઈપણ કારણોસર અહીંયા આવક મર્યાદા છે એ વધારી અને 6 લાખ કરવામાં આવી અને ફોર્મની ભરવાની જે તારીખ છે એ પણ મિત્રો 15/4/2025 મંગળવાર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો, જે 16 માર્ચ 2025ના દિવસે જાહેરાત છે એ કરવામાં આવેલી હતી. મિત્રો, આપણે વાત કરીશું આનો જે સંભવિત કાર્યક્રમ છે એના વિશે. તો એમાં તમે જોશો કે 16/3/2025ના દિવસથી જ આની જે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને 28/2/2025થી લઈ અને 15/4/2025 સુધી છે એ તમે ઓનલાઈન અરજી કરી શકતા હતા. મિત્રો, જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ચકાસણીની જે તારીખ છે એ 28 ફેબ્રુઆરી 2025થી ને 16/4/2025 સુધી, એટલે કે 48 દિવસ છે એ ફોર્મ ચકાસણી હાલશે. લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો ફોર્મ ભરવાની 15/4/2025 છે, એટલે કે 15 તારીખે છે એ છેલ્લો દિવસ થશે અને એક દિવસ વધારાનો જેમાં ફોર્મ ચકાસણી છે એ કરવામાં આવશે. હવે મિત્રો, માની લો કે તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે અથવા તો કોઈ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું રહી ગયું છે અથવા તો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું છે પણ દેખાતું નથી અથવા તો કોઈ ખોટું ડોક્યુમેન્ટ જ અપલોડ થઈ ગયું છે, તો એને તમે કઈ રીતે ચેન્જ કરી શકશો? તો મિત્રો, અહીંયા 3 દિવસથી તમને આપવામાં આવશે. 3 દિવસ એટલે કે 21/4/2025થી લઈ અને 23/4/2025 સુધી. જો તમારાથી કોઈ ડોક્યુમેન્ટ ખોટું અપલોડ થઈ ગયું અથવા તો કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો આવા સંજોગોની અંદર 3 દિવસ તમે ઓનલાઈન અરજી છે એ ફરી પાછી કરી શકશો, એટલે કે ડોક્યુમેન્ટ છે એ સુધારી શકશો. મિત્રો, તમારે કંઈ નથી કરવાનું, તમારો જે અરજી નંબર છે એ જ નાખવાનો છે અને જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એ ફરી પાછા તમારે અપલોડ કરી દેવાના છે. જે ગલત ડોક્યુમેન્ટ હોય તો એ કાઢી અને સાચું ડોક્યુમેન્ટ એની જગ્યાએ તમારે અપલોડ કરવાનું છે, અથવા તો કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું હોય તો એને તમારે છે એ અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, જે ઓનલાઈન અરજી માન્ય થયેલી છે અને પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલા છે તે અહીંયા જિલ્લા કક્ષાએ ચકાસવામાં આવશે 21/4/2025થી લઈ અને 24/4/2025 4 દિવસ પૂરતું. અને ત્યાર પછી જે પ્રથમ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે 28 એપ્રિલ 2025ના દિવસે. તો મિત્રો, આ રીતે તમે તમારું જે ખોટું ડોક્યુમેન્ટ છે એ અપલોડ થયેલું છે તો એના માટે તમને 21/4થી ને 23/4નો સમય છે એ આપવામાં આવશે. ત્યારે તમારે છે એ ફરી પાછું ફોર્મ ઓપન થાય એટલે સાચા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. બાકી જે પ્રથમ રાઉન્ડની તારીખ પણ આપી દીધી છે 28/4/2025. તમારા બાળકનું તમે જોઈ શકશો એડમિશન થયું છે કે નહીં. મિત્રો, આના મોટે ભાગે 3 રાઉન્ડ છે એ બહાર પડતા હોય છે. જો પહેલા રાઉન્ડમાં તમારા બાળકનું નામ ન આવે તો બીજો રાઉન્ડ અને ત્યાર પછી ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવશે. આપણે તમામ રાઉન્ડના વિડીયો છે એ બનાવવાના છીએ. તમે કઈ રીતે જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો, કેટલા ડોક્યુમેન્ટ તમારે તમારા બાળક માટે લઈ જવાના છે, સ્કૂલે જાઓ ત્યારે શું શું ધ્યાન રાખવાનું છે, આ તમામ માહિતી તમને આપણા વિડીયોમાં જ આપવામાં આવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમે એ વિડીયો વ્યવસ્થિત જોઈ અને ત્યાર પછી તમારા બાળકનું એડમિશન છે એ સરળતાથી મેળવી શકો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.